ओके केम छो मेरा मारा वाला स्टूडेंट्स હું આલોક સર તમારું મોસ્ટ વેલકમ કરું છું બેટા આ યુટ્યુબ ચેનલ ઉપર ધ અનલોક ગણિત ઉપર ખૂબ ખૂબ તમારો આભાર કે તમે મારા વિડીયોઝને લાઈક સબસ્ક્રાઇબ કરો છો જો વોટ્સઅપ ગ્રુપ એમાં મુકાઈ દીધા છે બેટા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જોજો બેટા અને બીજી વસ્તુ કે આ ચેનલ ઉપર આપણે બોર્ડના પેપર પણ જલ્દીથી આવવાનો છે તો બેટા જે ચેપ્ટર તમને અઘરા લાગતા હોય જે વસ્તુઓ અઘરા લાગતા હોય તમે ગણિતમાં કમેન્ટ કરજો જો કોઈ પણ કમેન્ટ ઉપર 25 થી વધારે જો કમેન્ટ આવશો તો એના ઉપર આપણે વર્ક કરીશું બેટા ચલો આપણે આ 11મું પેપર એટલે આ બોર્ડ પ્રશ્નમાં મેથના જે બેઝિકના છે બેટા 11 પ્રશ્નો હતા એટલે 3 થી લઈને 11 સુધી હતા બધાના સોલ્યુશન હું કરી દીધું છે બેટા એ સેક્શનનો એટલે અહીં આપણે 11મું છેલ્લું પેપરનો કરીએ છીએ ચલો બોર્ડના પ્રશ્નપત્રો બોર્ડ અસાઇનમેન્ટ બુક 2026 એટલે ધ્યાન રાખજો બેટા ચલો અહીંથી આપણે કોડ હોય છે 18 અને અહીંથી આપણે વિભાગ એ સ્ટાર્ટ કરીશું વિભાગ એ માં શું કહે છે નીચેના જવાબ આપો પ્રશ્ન નંબર 1 થી લઈને 6 સુધી 4 વિકલ્પોની સાથે આવે છે પ્રશ્ન નંબર 1 ક્વેશ્ચન નંબર 1 શું કહે છે ગુસઅ એટલે HCF ગુસઅ એટલે HCF બરાબર શું હશે બેટા આ 35 ને 42 બેટા આ પેપર મને લાગે છે કે ખોટું છે કેમ ખોટું છે કે આ બેઝિક નું છે નહીં આ સ્ટેન્ડર્ડ નું પેપર લાગે છે બરાબર જો હું વાત કરું તો આ કોનું છે બેટા સ્ટેન્ડર્ડ નું પેપર લાગે છે કેમ કે આ જે પહેલા પ્રશ્ન પહેલો ચેપ્ટર પહેલા પ્રશ્ન થી બીજા ચેપ્ટર થી પછી એવું એ ઊંડું જ છે બેટા બરાબર એટલે કઈ નહીં પેપર તો પેપર છે આપણે સોલ્વ કરીએ છીએ પણ આ ઊંડું છે તો ખરા ઓકે હજી છેલ્લેમાં બી જોશો ને તો વિકલ્પ જે છે જો બીજા પાના પર લઈ જાઉં તમને બીજા પાના પર જો છે બેટા અહીં જો આપણે જોશો ને તો છેલ્લેના જે સવાલો છે સોરી અહીં જે સવાલ છે ને બેટા હા અહીં જે છે પ્રશ્ન જે છે જુઓ આ જે સેક્શન દેખાય છે ને આ ખોટું છે ખાલી એમસીક્યુ જે છે જોડકા જે છે તે ખાલી ફક્ત ને ફક્ત આપણે આવે છે 11મા ને 12મા ચેપ્ટર થી જો આ 12મા ચેપ્ટર થી છે પણ આ 11મા ચેપ્ટર થી તો આવું સ્ટેન્ડર્ડ માં આવે છે એટલે છતાં પણ વિડિયોને જોઈ લેજો આપણે જે છે સવાલ જોડે કરીશું બેટા ચલો અહીં શરૂઆત કરીશું પહેલો પ્રશ્ન કે છે 35 ને 42 નો ગુસઅ કેટલા થાય ઓકે તો અહીં ઓપ્શન ઓકે ચલો અહીં એક જ મિનિટ સરખું લખી દો બેટા 42 બરાબર ડેશ કેટલું થશે તો બેટા ગુસા એટલે કોમન સંખ્યા 5 5 વડે જો એ ઓપ્શન છે 5 5 વડે ભાગવાનો કરો બે રીતે સમજાજો 5 ને ભાગશો તો 5 થી 35 તો ભાગાકાર થાય પણ આ ભાગાકાર થાય જ નહીં એટલે આ 5 તો કેન્સલ ઓકે ચલો 35 ની વાત કરશું તો અહીં આ 35 * 35 થાય પણ 35 થી 42 ભાગાકાર નહીં થાય એટલે આ પણ કેન્સલ ઓકે ચલો પછી 7 7 વડે ભાગી લો 7 × 5 = 35 આ 5 આવશે 7 × 6 = 42 બંને કટ થઈ ગયા એટલે આ જવાબ 100% છે એટલે જવાબ શું આવશે બેટા સી ઓપ્શન 7 આ એક આન્સર આવી રીતે ચેક કરવાનું બીજી એક મેથડ કહી દઉં 35 નો અવયવ પાડી દો 35 તો 5 × 7 5 × 7 = 35 42 નો અવયવ પાડો 6 × 7 6 × 7 = 42 જો અહીં શું છે બેટા બંનેમાં 7 7 કોમન છે એટલે HCF શું થઈ જશે બેટા 7 આવી રીતે પણ આન્સર આવતું છે બેટા એટલે ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 2 પ્રશ્ન નંબર 2 શું કહે છે 2x + 3y 2x + 4y + 10 બરાબર 0 અને 6x - 12y + 2 બરાબર 0 બરાબર 0 તો જો શું કહે છે બેટા શું જવાબ આવશે તો જો બેટા 2 એકુ 2 42 2 એકુ 2 42 ઓકે ચલો અહીં 4 એકુ 4 4 તાલી 12 4 એકુ 4 4 તાલી 12 પણ શું આવી ગયું માઈનસ નો તો આ પહેલા જ બરાબર નહીં થાય તો એને શું કહીશું બેટા છેદતી રેખાઓ એક મિનિટ જસ્ટ 1 મિનિટ અનન્ય ઉકેલ મળે બરાબર બે ઉકેલ મળે અનંત ઉકેલ મળશે અનંત તો મળશે જ નહીં ઉકેલ ન મળે એ ઓપ્શન અનન્ય ઉકેલ મળશે એ ઓપ્શન ડાયરેક્ટલી આવી જશે અનન્ય ઉકેલ છે चलो स्क्रीनशॉट ले लेजो बेटा
ચલો પ્રશ્ન પત્ર ક્વેશ્ચન નંબર 3 પી એ કોમા બી છે નું ઉગમ બિંદુથી અંતર ઉગમ બિંદુના કે યામ શું છે બેટા 0 0 એટલે ડાયરેક્ટલી સૂત્ર બનશે સૂત્ર બનશે a નો વર્ગ વત્તા b નો વર્ગ આ જ આપણું જવાબ છે ડાયરેક્ટલી જો a b હશે તો a અને b નો વર્ગ pq હશે તો pq b નો વર્ગ અહીં કઈ છે બી ઓપ્શન સાચું જવાબ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જસ્ટ એક જ મિનિટ આપણે ચેક કરી લઈશું 1 મિનિટ બેટા જસ્ટ 1 મિનિટ પ્રશ્નપત્ર 11 જસ્ટ 1 મિનિટ બેટા હું પ્રશ્નપત્ર 11 7 ઓકે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના આ ખોટું છે બેટા એનો જવાબ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે બેટા ખોટું છે અહીં જો વ્રજના સોરી જે આ માર્વેલ છે માર્વેલમાં જવાબ જે છે ખોટું લાગે છે બેટા હા કેમ કે માઇનસ તો આવશે જ નહીં બરાબર તો આ નહીં જ આવશે બેટા a અને b નો ઉગમ અંતરનો અંતર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર જ હોય છે ચલો આ સાચું છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો ચલો ક્વેશ્ચન નંબર 4 શું છે દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c શોધવાનું સૂત્ર ઓકે અચ્છા શું છે બેટા કે છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 તો શું જવાબ આવશે એનો શોધવાનો સૂત્ર છે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac ઓકે આ ક્યાં મળશે આપણને b સ્ક્વેર માઇનસ 4ac b સ્ક્વેર માઇનસ ac છે b સ્ક્વેર માઇનસ 2ac છે b સ્ક્વેર માઇનસ 4ac એટલે ઓપ્શન નંબર c b સ્ક્વેર માઇનસ 4ac આ છે તમારો જવાબ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે C option or 2 okay yes question number 5 जनवरी મહિનામાં 5 રવિવાર આવે તો જનવરી મહિનામાં ક્યારે આવે પહેલા જ આવે એટલે 5 તો એને શું છે 31 નો મહિનો હોય 31 જો મેં તમને કીધેલો 31 હોય તો એને 7 વડે ભાગો 7 7 ચૌક 28 શું થશે બેટા 7 ચૌક 28 તો કેટલા બચશે 3 3 ના છેદમાં 7 ઘણી વખત મેં તમને યાદ કર્યા 30 નો દિવસ હોય તો 30 માં શું આવશે 2 ના છેદમાં 7 31 નો હોય તો 3 ના છેદમાં 7 અને 29 નો મહિનો હોય તો 1 ના છેદમાં 7 આ ક્યારે આવશે બેટા લીપ વર્ષનો આવા પ્રશ્ન પૂછાયા છે આ ત્રણ પ્રશ્ન પૂછાવાના મોસ્ટ આઈએમપી છે બેટા એટલે ખાસ કરીને કરી જ દેજો તમે હો 29 ફેબ્રુઆરી મહિનામાં ક્યારે લીપ વર્ષમાં એક દિવસ વધી જાય 28 બાકી 28 નો કેસ તો આવતો નથી ને જો પૂછે લીપ વર્ષમાં 5 રવિવાર આવે તો 0 આ ધ્યાન રાખજો 28 ના છેદમાં 0 એટલે લીપ વર્ષ ન હોય ને તેમાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી તો 0 આવશે એનો જવાબ ધ્યાન રાખજો બેટા આ બધા જ પૂછાઈ શકે હો આ છે બેટા લીપ વર્ષ ન હોય અને આ લીપ વર્ષ છે લીપ વર્ષ એક દિવસ વધી જાય અને આ તો નોર્મલ દિવસ છે એટલે ધ્યાન રાખજો એનો જવાબ શું હશે બેટા તો આનો જવાબ શું મળી ગયું 3 ના છેદમાં 7 એટલે શું આવશે ડી ઓપ્શન 3 ના છેદમાં 7 ઓકે સ્ક્રીનશોટ જસ્ટ એક મિનિટ આન્સર ચેક કરી જોજો પાંચમાનો 3 ના છેદમાં 7 સાચું છે બેટા ક્વેશ્ચન નંબર 6 શું કહે છે y બરાબર px y બરાબર શું કહે છે બેટા p of x છે નીચેનો આલેખ દર્શાવતો હોય તો બહુપદીના શૂન્યોની સંખ્યા ઓકે એક જ મિનિટ બેટા હા આને ઉપર જ લઈ લઉં છું ઓકે જો અહીં કે છે ગ્રાફ છે આવું અને આવું છે બેટા આ એક જગ્યા છેદે છે ને અહીંયા બે જગ્યા તો શૂન્યોની સંખ્યા શું થશે બેટા 2 તો છઠ્ઠાનો જવાબ શું આવશે 2 એ ઓપ્શન બે જગ્યા છેટો એટલે જવાબ શું આવશે બેટા 2 ઓકે ચલો સાચું છે બેટા પ્રશ્ન નંબર 7 નીચે આપેલા માહિતીમાંથી નીચે આપેલા વિધાનો બને કૌંસ એમાં શું હોય છે નીચે 7 થી લઈને જે 12 સુધી હોય છે એમાં 3 જવાબ સાથે હોય છે 3 જવાબમાંથી કયો સાચું છે તે આપણે પસંદ કરીને લખવાનું છે મધ્યક છે મધ્યક છે અને બહુલક m બરાબર છે 25 m બરાબર કેટલું છે બેટા 25 અને z બરાબર પણ છે 25 તો બહુલક એટલે x 12 બરાબર શું આવશે બેટા 25 તમને ઘણી વખત કીધું છે કોઈ બે સરખી કિંમત હોય તો ત્રીજી જવાબ પણ શું આવશે સરખો જવાબ આવશે ને ઓકે
જો અહીં પણ ખોટો જ આપેલું છે. બહુ પેપર ખરાબ જ બનાવ્યા છે આ લોકોએ. શું કે છે અહીં x બાર ની કિંમત પૂછે છે શું થશે અને અહીં કે છે મધ્યક. તો જવાબ લખીએ 25 આવશે. જો મધ્યક x બાર એટલે 25 આવશે. અહીં મધ્યક તો નહીં આવશે. x બાર એટલે મધ્યક જ છે ને, x બાર એટલે મધ્યક છે તો એકદમ ખોટું છે. એટલે ધ્યાન રાખજો, x બાર અને મધ્યક બંને લખી દેજો એવું હોય તો. બરાબર. એટલે આવા જવાબ તો બોર્ડમાં કોઈ દિવસ નહીં પૂછાશે. આ પેપર બનાવવાની ભૂલ છે, માર્વેલ વાળાની ભૂલ છે ભાઈ. આ પેપરમાં કેટલી જગ્યા ભૂલ દેખાય છે એટલે ધ્યાન રાખજો. માર્વેલ વાળા ભાઈ જોતા હોય તો વિડીયોને જરાક જુઓ અને સમજો. આવી રીતે પેપર થોડુંક એક બે ભૂલ હોય તો સમજાય. ઘણા બધા ભૂલ નીકળે છે આવામાં. તો જો ઘટના ઈ ની સંભાવના ને વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના, તો બેટા ખ્યાલ હશે સંભાવનાનો એકદમ સહેલામાં સહેલો સૂત્ર, ઘટના P ઓફ E ને P ઓફ E નહીં બને તેની સંભાવના શું હોય છે? કુલ 1 હોય છે. એટલે આ આપણું જવાબ હશે 1 પ્લસ નો 1. એક જ મિનિટ થોડુંક આ બાજુ લઈ લઈશું તો યસ આવી ગયું છે. ઓકે ચલો ઓકે 1 8માનો જવાબ આ છે. ક્વેશ્ચન નંબર 9 જોઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 9, વર્તુળને વધુમાં વધુ કેટલો સમાંતર સ્પર્શક હોય? ઓકે વર્તુળના સ્પર્શક, આ ક્વેશ્ચન આવી ગયેલો છે બેટા. આવું નહીં ચાલે. ઓકે વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક. સમાંતર એટલે બેટા આ અહીંથી સામે હશે તો આ અહીં સામે હોવું જોઈએ. બરાબર. એને શું કહેવાય? સ્પર્શક. ઓકે ચલો અહીં છે આ એક આવશે ને એક આ આવશે બેટા. એટલે ધ્યાન રાખજો આ બે સમાંતર એક સાથે બને તો વર્તુળને વધુમાં વધુ ડેશ સમાંતર પૂછે તો સમાંતર કેટલા આવશે બેટા? 2. સમાંતર સ્પર્શક. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો અહીંથી ક્વેશ્ચન નંબર 10 છે બેટા. ક્વેશ્ચન નંબર 10 જો ડાયાગ્રામ આપેલું છે કે છે APB એટલે આ આખો ખૂણો કેટલાનો બને છે? 60. અને AOB હાઉ ઇઝીમાં ઇઝી દાખલો બેટા. જો 60 બને છે 60 એટલે 180 માંથી બાદ કર્યો એટલે ડાયરેક્ટલી 120 થઈ ગયું. જોતા જ જવાબ લખી શકશો. જો બેટા શું હોય છે બેટા, આવું ચતુષ્કોણ બનતું હોય તો ખૂણો કે છે APB વત્તા ખૂણો AOB બરાબર મળીને કેટલા થાય? 180. કેમ બેટા? જો બેટા અહીં વર્તુળનો સ્પર્શક બનતું છે, સ્પર્શક બનતું હોય છે વર્તુળ ઉપર તો 90 નો ખૂણો 90 180 એટલે આ સામેનો ખૂણો પણ મળીને કેટલા થાય? 180. કેમ? ચતુષ્કોણ ચાર ખૂણાઓના મળીને કેટલા થાય? 180. તો એટલે આ બે 90 બની ગયા તો આ બે મળીને 190 બનશે. તો આ કે છે બેટા આ 60 છે તો આ કેટલો? તો AOB બરાબર 180. સો AOB બરાબર 180 ઓછા 60. 180 ઓછા 60 એટલે AOB બરાબર એટલે વાત કરશો તો 120 જવાબ આવશે. ઓકે સો આ આપણો જવાબ છે બેટા 120. આ આન્સર ટિક કરી લેજો બેટા. આપણે જોઈ લઈશું 120 છે જ. ક્વેશ્ચન નંબર 11. એક સમતોલ પાસાને ઉછાળતી પર તેના પર યુગ્મ સંખ્યા અને કોના દાખલા છે? પાસા. જો બેટા પાસા ના હોય ક્વેશ્ચન તો શું આવશે? 1 2 3 4 5 અને 6 હોય છે. યુગ્મ સંખ્યાની વાત કરીશું તો યુગ્મ સંખ્યા છે 2 4 અને 6. એની સંભાવનાની વાત કરશો તો શું આવશે? 3/6 3 એકુ 3 3 દુ 6 એટલે જવાબ શું મળશે બેટા? 1/2. 1/2 આપણને દેખાતું જ છે બેટા. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 1/2 બરાબર જ છે ને? યસ 11મું બરાબર છે બેટા. ઓકે ક્વેશ્ચન નંબર 12. બિંદુ 5 - 3 નું x અક્ષથી લંબ અંતર શું કહે છે બેટા? x અક્ષથી લંબ અંતર. તો જો બેટા x અક્ષ કેટો હોય તો x અક્ષ કેટો એટલે x અક્ષને શું છે? y છે 3 છે એટલે શું જવાબ આવશે? x અક્ષ કેટો તો શું જવાનું? y માં શું છે? 3 છે અને લંબ અંતર કોઈ દિવસ માઇનસમાં નહીં આવે.
અને એનો જવાબ મળશે 3. ઓકે, 12નો અહીં બેટા મને થોડુંક ડાઉટ છે. અહીં જવાબ આપણને આપે છે 5. અહીં શું આપે છે બેટા? 5. તો હું એક વખત જસ્ટ ચેક કરી લઉં છું બેટા. પ્રશ્નપત્ર છે આપણી પાસે. ઓકે, ક્વેશ્ચન નંબર કયા છે? 11 ને? જસ્ટ 1 મિનિટ બેટા. ઓકે, એન્સર 3 જ આવશે બેટા. સાચું છે. અહીં જવાબમાં આપણને 5 આપી છે. માર્વેલમાં કેટલા આપી છે બેટા? 5 આપે છે બેટા. એટલે આ તદ્દન ખોટું ને ખોટું જ છે બેટા. એટલે તો કહું છું, આ પેપરમાં એમની ઘણી બધી ભૂલો છે માર્વેલ વાળાના. માર્વેલ વાળા જોઈ લેજો ભાઈ. આટલું 12મા ક્વેશ્ચનનો 3 જવાબ સાચું છે બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર હમણાં કરીશું. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે કરીશું. શું કહે છે બેટા? નીચે આપેલા ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16. ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 શું કહે છે? નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસઅ 2 આવશે. નાનામાં નાની અવિભાજ્ય, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા શું હોય છે બેટા? અવિભાજ્ય સંખ્યા આવશે 2. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2. અને નાનામાં નાની વિભાજ્ય. અહીં શું વાત કરે છે? એક અવિભાજ્યની વાત કરીએ, એક વિભાજ્યની. વિભાજ્ય કઈ સંખ્યા હોય છે બેટા? 4. એનો એલસીએમ શું આવશે? તો એલસીએમ આવશે 4. ઓકે, જો ધ્યાન રાખજો બેટા. આ સંખ્યા 2 4 ને બી ભાગશે, 4 4 ને બી ભાગશે. એટલે લસઅ શું કે છે? 2 છે. તો આપેલ વિધાન શું છે બેટા? ખોટું. ઓકે, 13 નો જવાબ આવશે ખોટું. અહીં જવાબ કે છે આના જવાબ તો કઈ સાચું આપ્યું છે બેટા. મને તો ખોટું લાગે છે. તમે કમેન્ટ કરીને જણાવજો બેટા. આ મને ખોટું લાગે છે. અહીં 4 આવવા જોઈએ, પણ અહીં 2 આપેલું છે ને. અહીં જો 2 હશે સવાલમાં તો આપણું શું જવાબ લખશું? ખોટું. પણ અહીં જવાબમાં લખે છે સાચું. હમણાં સાચું કઈ રીતે છે તમે કમેન્ટ કરીને જણાવજો બેટા, જો તમને સમજાતું હોય. તમે માર્વેલ વાળા જોતા હોય તો ભાઈ માર્વેલ વાળા આવું ભૂલો નહીં કરો યાર. આટલી બધી ભૂલો નહીં થાય. ક્વેશ્ચન નંબર 14. હા, 14 શું કહે છે? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર છે 0. નહીં, 0 નથી, કઈ નહીં. દ્વિઘાત બહુપદી હશે. તો જો 0 બરાબર નહીં હોય તો દ્વિઘાત બહુપદી અહીંયા કહે છે બી. ઓકે, તો જ્યાં આપેલ શું કહે છે? આલેખ ઉપર તરફ પરવલય મળશે તો યસ સાચું છે બેટા. અહીં a નો વર્ગ, જો બેટા a ની કિંમત 0 કરતા મોટી હશે તો શું મળશે? ઉપર તરફ પરવલય મળશે. તે સાચું જવાબ છે. એટલે શું લખશો? સાચું. કા ખરું, જે લખવું એટલે લખી દેજો. અહીં છે 14મું. અહીં 14મું એને ખોટું આપેલું છે. જો અહીં 14મું એને ખોટું આપેલું છે, તો આ તો સાચું જ આવશે. કેમ કે અહીં a નો વર્ગ પોઝિટિવ પ્લસમાં સંખ્યા બતાવે છે, તો ઉપરનો પરવલય ખુલ્લો જ મળશે. આ ખોટું છે બેટા. પેપરમાં આ માટે બહુ લોચા માર્યા છે ભાઈએ. ચલો ક્વેશ્ચન નંબર 15. થીટા બરાબર ના દરેક ના મૂલ્ય માટે tan થીટા બરાબર cot થીટા થાય તો બેટા આ એકદમ ખોટું ને ખોટું છે. કેમ કે બેટા tan અને cot એક જ કિંમતમાં બરાબર થાય છે બેટા, 45 માં. બીજી બધી માટે શું થશે? ખોટું. તો એને શું લખશું? ખોટું કહે છે બેટા. બીજી તમે કિંમત મૂકશો 30 ની, 40 ની, 45 ને, તો એ બધી ખોટું જ આવશે બેટા. એટલે ધ્યાન રાખજો. ચલો આ થઈ ગયું. ચલો નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છેલ્લો દાખલો છે.
ક્વેશ્ચન નંબર 16 શું કે છે ખૂણા એ નો કોસેકેન્ટ શું કે છે કોસેકેન્ટ ને સંક્ષિપ્ત સ્વરૂપમાં કોશેક એ લખાય છે તો યસ કોશેક જો બેટા કોશેક એટલે એ સાચું છે બરાબર 16મું શું આવશે બેટા સાચું કા ખરું ખરું ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ક્વેશ્ચન નંબર 17 કરીશું બેટા શું કે છે એનો એક શબ્દમાં એક અંકમાં ને એક વાક્યમાં જવાબ લખો 17 થી લઈને 20 સુધી કે છે પ્રશ્ન વિપુલ મેચ જીતે તેની સંભાવના કેટલી છે 0.48 જીતવાની સંભાવના તો વિપુલ મેચ ન જીતે તેની સંભાવના કેટલી તો બેટા મેં શું કીધું છે 100 માંથી 48 ને બાદ કરી દો 100 માં 10 માંથી 8 જશે 2 ઓકે એક વધી આપશે 9 માંથી 5 જશે 9 માંથી 4 જાય તો શું મળશે બેટા 5 એટલે શું આવશે બેટા 0.52 શું આવવું જોઈએ 0.52 આવવા જોઈએ બેટા આવું કરી દેજો હા પોઈન્ટ છે એટલે પોઈન્ટ આવી જશે અહીં કરી દેવાનું રાઈટ આવી રીતે કરી શકશો બરાબર અહીં શું આવશે 0.52 સાચું છે બેટા જવાબ તમે બીજી રીતે બી કરી શકશો એ તમને રીત આવડતી જશે હા P of A વત્તા P of A not equal to 0 કરીને હા આ જ સૂત્ર પર જો અહીં આ સૂત્ર આપી છે ને આ એકદમ બેકાર ભંગાર પેપર બનાવ્યા છે કેમ આ એક જ 17 18 બંને સવાલ સેમ જ છે એક જ સૂત્ર પર છે એટલે એક જેવું જ છે આવું કોઈ દિવસ આવતું જ નથી હા ચલો પ્રશ્ન નંબર 18 P of A વત્તા P of A બાર બરાબર કેટલા થાય તો ખબર છે સર P of A ને P of A બાર બરાબર 1 થાય આ આન્સર ચલો ક્વેશ્ચન નંબર 18 નો જવાબ શું છે 1 છે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 19 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું ઘનફળ તો જો બેટા અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર આપણે કરીશું તો અહીં અર્ધગોળાના ઘનફળનું સૂત્ર શું હોય છે બેટા જો બેટા એના સૂત્ર એક વખત મેં જોઈ લઉં છું શું હોય છે અર્ધગોળાનું ઘનફળનું સૂત્ર 2/3 પાઈ r નો ઘન શું આવશે 2/3 પાઈ r નો ઘન 2/3 પાઈ r નો ઘન ઓકે અહીં 2/3 તો રહેશે પાઈ ની કિંમત 22/7 હોય છે બેટા r નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા શું હોય છે બેટા 7 કેમ કે 3 વખત છે બેટા એટલે શું આવશે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ઓકે ચલો તો અહીં ઓકે જો બેટા ધ્યાન રાખજો 22 ને 2 44 22 દુ 44 ઓકે ને અહીં એક 7 થી 7 ઉડી જશે 22 ને 2 44 ને અહીં 3 તો રહેશે નીચે 3 જ છે બેટા અહીં સાથે સાથે 49 ગુણ્યા 49 ઓકે આ બે નો ગુણાકાર કરું છું બેટા શું આવશે તો એને હું કેલ્ક્યુલેટર પર કરી દઉં છું 44 ગુણ્યા 49 શું આવશે 2 દુ 4 બરાબર અને સાથે સાથે 49 44 ગુણ્યા 49 શું આવશે બેટા 21/56 ઓકે તો અહીં જવાબ શું આપે છે બેટા અહીં જવાબ આપણને આપે છે ઓકે અહીં જવાબ છે 778 718 ના 2/3 સેમી નો વર્ગ કયો જવાબ છે બી 19મો જો બેટા અહીં તો આ ખોટું ને એકદમ જ ખોટું છે બેટા કેમ કે અહીં ઘન પૂછે છે ને અહીં ઘનફળ પૂછે છે તો આ આવશે જો પાઈ ની કિંમત મૂકશો તો આ આવશે અને જો તમે પાઈ ની કિંમત નહીં મૂકશો તો આવશે બેટા 686/3 પાઈ
બરાબર 600 આ એક જવાબ હોઈ શકે. જો બેટા અહીં જો કઈ રીતે સાથે સાથે 49 પાઈ ને પાઈ જ રહેવા દે. 49 ગુણ્યા 2 કરશો, સાથે સાથે 49 ને ગુણ્યા 2 કરી દેજો, એટલે કાં તો 3 3 સોરી. જો બેટા એક જવાબ આ પણ હોઈ શકે, એક આ જવાબ પણ થાય છે બેટા. એને 3 વડે ભાગીશું તો કઈ પોઈન્ટમાં જો જવાબ આવશે 2156 ભાગ્યા 3 તો 700 ને એ શું આવશે બેટા 718.67. આ જવાબ તમે લખી શકશો. બરાબર, આ જવાબ આવશે બેટા. ઓકે, આ પણ છે, આ પણ ચાલશે, પણ જો પાઈમાં લખવું એટલે તો આ કઈ રીતે આવશે તમને સમજાઈ દઉં. ઓકે ચલો, આ સમજી ગયા હોય સ્ક્રીનશોટ લઈ લેજો જરાક. બરાબર, ઓકે બેટા. જો તો અહીં આપણે વાત કરીશું. ઓકે, તો અહીં આવશે 2/3 તો રહેશે, પાઈ ને પાઈ જ રહેવા દેજો. અને અહીં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 ગુણ્યા 7 7 નો ઘન કેટલો થાય બેટા 4 3 4 3. બરાબર, અહીં શું આવશે બેટા 343. 343 ગુણ્યા શું થશે 2 અને છેદમાં 3 અને પાઈ કરી દો ડબલ. 3 દુ 6, 4 દુ 8, 3 દુ 6 ને છેદમાં 3 પાઈ. આવું પણ જવાબ આપે. બરાબર, આવું પણ જવાબ હોઈ શકે. જો પાઈની કિંમત નહીં મૂકશો તો આ જવાબ આવશે. ચલો, અહીં ચોપડામાં એકદમ અલગ જ છે. ઓકે બેટા, કઈ નહીં. ચલો, ઘનમાં આવશે કેમ કે અહીં ઘનફળ કીધું છે. ચલો 19મો ક્વેશ્ચન પૈટું. ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20 શું કહે છે? બહુપદી 2x નો વર્ગ 2x નો વર્ગ વત્તા 5x વત્તા k નો મૂલ્ય નો શૂન્ય એકબીજાનો વ્યસ્ત હોય. શું કહે છે બેટા? વ્યસ્ત. આના માટે મેં ઘણું બધું ટ્રીક કર્યું છે. વ્યસ્ત એટલે a બરાબર શું થાય c. a બરાબર c. અહીં છે આ a છે, આ b છે ને આ c છે. a ની કિંમત કેટલી થશે બેટા 2 અને c ની કિંમત થશે k. એટલે ડાયરેક્ટલી તમારે જવાબ k ની કિંમત કેટલી આવી ગઈ 1. જો બેટા આ તમને જો વ્યસ્તનો શરત તમને નહીં યાદ હશે તો દાખલા તમારા માટે અઘરા પડશે. અને બીજો શું હતું બેટા? વિરોધી. વિરોધી હોય તો દાખલામાં વિરોધી આવશે તો b બરાબર 0 લઈ લેજો. આ બીજી શરત. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો, ક્વેશ્ચન નંબર 21 22 23 24 કરીશું. જો બેટા અહીં કહે છે 21માં ક્વેશ્ચન tan 90 ની કિંમત કેટલી થશે અને અહીં છે cot 60 ની કિંમત કેટલી થશે. ક્વેશ્ચન નંબર 21, ક્વેશ્ચન નંબર 22. જો બેટા tan 60 ની કિંમત હોય છે બેટા 1/3. એની ડાયરેક્ટલી કિંમત તમે ટેબલ પરથી તમે લખી શકશો 1/3. આ એનો જવાબ છે બેટા. ઓકે, tan 90 ની કિંમત શું હશે બેટા? તો ધ્યાન રાખજો બેટા. જો ટેબલ નહીં બને તો તમારે ટેબલ ગોઠવી લેવાનું જોઈએ બેટા. ટેબલ બનાવી લેવાનું હોય. એટલું ધ્યાન રાખજો બેટા. ઓકે, એક જ મિનિટ બેટા, મેં જોઈ લઉં નહીં તો એમાં શું છે બહુ બધી જગ્યા વ્રજમાં ખોટું આપેલું છે બેટા. tan 90 ની કિંમત શું હોય છે? શું છે tan 90 ની કિંમત છે અવ્યાખ્યાયિત છે બેટા. સોરી, જો અહીંયા ભૂલ જ છે બેટા. સારું કહ્યું કે મેં ચેક કર્યું. હા, મેં જોઈ લઉં છું બેટા. tan 90 ની કિંમત છે tan 90 આપણે ચોપડામાં જોઈ લઉં છું બેટા. tan 90 ની કિંમત છે અવ્યાખ્યાયિત. જો બનાવતા આવડે છે પણ આ દાખલા માટે ડાયરેક્ટ એમ જ કરું છું બેટા. tan 90 ની કિંમત છે અવ્યાખ્યાયિત. તો અહીં શું મળશે? સી ઓપ્શન. સી 21 માટે અવ્યાખ્યાયિત. આ આન્સર છે. ઓકે, cot 60 ની કિંમત છે 1/3. અહીં એની કિંમત છે કેટલી 1/3. આ એનો જવાબ છે બેટા. 22માં માટે આ જવાબ, 21માં માટે આ જવાબ. ઓકે, આ કઈ ઓપ્શનમાં મળશે? એ ઓપ્શનમાં. તો જો અહીં બી કરી દઉં છું. આ આવશે ઓકે, cot 60 રાઈટ છે બેટા. ચલો નેક્સ્ટ છે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ક્વેશ્ચન નંબર 23. આ તો હાવ ઇઝી છે. ગોળાનું ઘનફળ શું હોય? 4/3 પાઈ આર નો વર્ગ. એટલે 30 માટે ડાયરેક્ટલી લખી શકશો બી ઓપ્શન, 4/3 પાઈ આર નો ઘન. આ જવાબ છે બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 24. શું કહે? શંકુનું આડછેદનનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આડછેદન વાળું સૂત્ર પહેલી વખત આવ્યું છે એટલા પેપરમાં બેટા. એટલે પાઈ આર એલ હોય છે. એનો શું હોય છે બેટા? પાઈ આર એલ. એટલે 23 માનું બનશે સી. કેમ? અહીં આડછેદનનો પાઈ આર એલ છે તો અહીં 2 છે. પાઈ આર સાથે લખી દો. પાઈ છે ને કાઉન્સમાં R1 + R2 છે ને કાઉન્સ બહાર એલ છે. તો એને તમે આવું બી લખી શકશો. જો આવું આવે પાઈ એલ ને કાઉન્સમાં R1 + R2 આપે, R1 + R2 બી આપે તો પણ સાચું જવાબ હોય છે બેટા. સો પ્લીઝ આવું ઠીક કરી લેજો. ઓકે, ને આપણે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. બહુ બધું મહેનત કરીએ છીએ બેટા તમારા સ્ટુડન્ટ્સ માટે બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો. ને આપણે મેં કીધું છે કે જેવો સ્ટુડન્ટ 25 થી વધારે સ્ટુડન્ટનો જો ડિમાન્ડ આવશે કે સર અમે આપણા ક્લાસ ઉપર ફિઝિકલી આવવાના છે, જો સુરતના સ્ટુડન્ટો તો આવી શકશો. મોસ્ટ વેલકમ. એના માટે હું રેડી છું બેટા. અને હું આવતા સમયમાં ગુજરાતના સુરતના સ્ટુડન્ટને ફ્રીમાં ભણાવવાની ઈચ્છા રાખું છું બેટા. એ ઈચ્છા મારે ક્યારે પૂરી થશે? જ્યારે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરશો તો. જ્યારે મારે અમુક ઇન્કમ યુટ્યુબથી આવતી થઈ જશે બેટા તો હું ચોક્કસથી અમુક ક્લાસીસ ફ્રી રાખીશું બેટા. ઓકે, ચલો થેન્ક યુ. ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બેટા.